9/7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો સોજા હાઈસ્કૂલના ઉપક્રમે યોગ દિવસની ઉજવણી। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ એચ.એમ. સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે આજ રોજ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શાળાના અધ્યાપક ભાઈ બહેનોને યોગ તથા તેના વિવિધ આસનો અંગેની માહિતી પૂરી પાડવાના અને યોગ પરત્વે સભાનતા કેળવવાના શુભ આશયથી સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માન્ય આમંત્રિત મહેમાનો, આંગણવાડી કાર્યકર બહેનો, સોજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી મિત્રો અને કેળવણી મંડળના સદસ્યશ્રીઓએ સાથ સહકાર આપ્યો હતો। ધ્યાન મંત્રથી યોગની શરૂઆત કરવામાં આવી હતી। શાળાના ઉત્સાહી વ્યાયામ શિક્ષક સંજયભાઈ નાયક દ્વારા યોગનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું। બાળકોએ આ પ્રસંગે જાહેરમાં સંકલ્પ લીધો હતો। શાંતિપાઠ દ્વારા યોગ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આચાર્યશ્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના સમયમાં ગ્રામજનો અને યુવાનોમાં યોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાય તે આવશ્યક છે। શાળાના વિજ્ઞાન તકનીકી શિક્ષક શ્રી રાકેશ પ્રજાપતિએ યોગનું જીવનમાં મહત્વ વિશે સુંદર, અદ્ભુત, અવિસ્મરણીય અને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી। શાળાના વિશાળ પટાંગણમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં પૂર્વ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ તમામ શાળાના બાળકો ઉપરાંત ગામના થનગનતા યુવાનો, વડીલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યોગના વિવિધ આયામો સંપન્ન કર્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, એમ એક અખબારી યાદીમાં સરસ્વતી શ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે।